નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ એક અગત્યના મુદ્દાને લઈને. પોલિટિકલ્સના જે કહેવાય ને કે એમ ઘણા બધા મુદ્દા હોય, રાજકારણના પોલિટિકલ અલગ અલગ જે બાબતો જોવા મળતી હોય છે, પણ આજે હું વાત કરવા આવ્યો છું જાહેર જનતાના પ્રશ્નોને લઈને. જાહેર જનતાનો પ્રશ્ન એટલા માટે કારણ કે અત્યારના સમયમાં જાહેર જનતા માટે એમ કહેવામાં આવે છે કે ના તમામ પ્રકારની યોગ્ય સુવિધાઓ દરેક લોકો સુધી પહોંચે, પ્રાથમિક સુવિધાઓ પહોંચે, તે માટેના કાર્યો દરેક પ્રકારના અમે કરી રહ્યા છીએ અને કરતા રહીશું. પણ જ્યારે એક સવાલ ઊભો થાય કે શું પ્રાથમિક જરૂરિયાત લોકો સુધી પહોંચી? લોકોને જે કોઈ પણ પ્રાથમિક, એટલે હું બીજું કંઈ નહીં કહું, તમે એમ વિચારો છો કે યજ્ઞભાઈ આ પણ દર વખતનો મુદ્દો છે, પણ હું એટલા માટે અત્યારે આ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કારણ કે જાહેર જનતા જો ટેક્સ ભરે છે તો એ ટેક્સના પૈસા ક્યાં વેડફાય છે? રોડ, રસ્તા, ગટર ને પાણી, એ ચાર મુખ્ય બાબતો છે. નળ, ગટર ને રોડ, રસ્તા, એ ત્રણની બાબત ઉપર સૌથી વધારે ફોકસ એ સત્તાપક્ષ દ્વારા જે રાખવામાં આવતો હોય છે. વિપક્ષ તો ચલો જેમ કે જાહેર જનતાનો એક અવાજ બનીને એક સવાલ પણ પૂછતા હોય છે, પણ જ્યારે રોડ અને રસ્તાની વાત થતી હોય છે તો ત્યારે દર વખત એમ કહેવામાં આવે છે કે ના, ઓર્ડર જાહેર કરી દેવામાં આવ્યો છે, નવા રોડ રસ્તા બની જશે, તમામ પ્રકારના સારામાં સારા રોડ રસ્તા બને એ પ્રમાણેની અમે સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પણ સવાલ પણ એ થતો હોય ને કે જાહેર જનતા ટેક્સ ભરે છે તો સવાલ પણ પૂછે કે ભાઈ આ શું છે? અને હું એટલા માટે અત્યારે આ સવાલ લઈને આવ્યો છું કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ મોટા પાયે એમ કહેવાય ને કે રોડ અને રસ્તા મસ્ત એવા બની જશે એવું બજેટ ફાળવવામાં આવતું હોય છે. હું ખાલી એકની વાત નહીં કરતો, હું આખા ગુજરાતની વાત કરીશ. હમણાં જ થોડાક સમય પહેલાં ચૂંટણીનું જે એક આયોજન થયું હતું અને તેમાં પણ જ્યારે જૂનાગઢના જે અલગ અલગ મુદ્દાઓને લઈને એ વખતે વાત થઈ હતી તો ત્યારે એક સવાલ જે ચર્ચાયો હતો કે ના, જૂનાગઢમાં શું છે તો કેટલા વર્ષોથી પહેલાં કહે ને કે રોડ રસ્તા બહુ ખરાબ જ અમને તો મળ્યા છે, અમને કોઈ દિવસ સારું મળ્યું નથી. પછી આ જ પ્રશ્ન મધ્ય ગુજરાતમાં જઈને પૂછ્યો, ત્યાં છોટાઉદેપુરમાં બધા જ એમ કહે છે કે ના, અમારી પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે, અમારામાં પણ કોઈ સુધાર થયો નથી. આ જ પ્રશ્ન લઈને દક્ષિણ ગુજરાતમાં ગયા, ત્યાં તો પેલું ખાડીપુર આપને સૌને યાદ જ હશે કે ના, દર વર્ષે થતું હોય છે, દર વર્ષે રોડ રસ્તા બગડે છે. અને આ જ બાબત મેગા સિટી, મેટ્રો સિટી જે કહેવાતી એક અમદાવાદમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શૈશવભાઈ વોરા કે જેઓ બ્લોગર છે, નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને સંજયભાઈ બારોટ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણ સૌથી પહેલાં તો સ્વાગત છે. શૈશવભાઈ, આમ તો એમ કહે ને કે શરૂઆત તો મેં કરી દીધી બધી જ રીતે, રોડ, રસ્તા, ગટર, પાણી, તમામની વાત કરી. સોશિયલ મીડિયા ઉપર અત્યારે જે રમત ચાલી રહી છે, સોશિયલ મીડિયા ઉપર એવું કહેવામાં અત્યારે બધા જે મેસેજ ચાલતા હશે, મારા ભાજપ અને કોંગ્રેસના બંનેના અધિકારીઓ અને મિત્રોને ખબર હશે કે સોશિયલ મીડિયા ઉપર અત્યારે લોકો ખાડાની વચ્ચે રોડ શોધી રહ્યા છે અને એક મજાક ચાલી રહી છે સોશિયલ મીડિયામાં. બહુ પેલું માંગ કરી હતી કે ના, આ તો વિકાસની વાત છે, અમને તો બધું જ મળશે, પણ એ પણ તરત જોવા મળતું નથી. અને શૈશવભાઈ, હમણાં જ એક વિડીયો પણ આવ્યો હતો મારી જોડે કે વટવાથી જે જવાનો એક રસ્તો હતો, કઠલાલ અને દહેગામથી એ બાજુથી આવવાનો રસ્તો હતો વટવા થઈને, અને એની પણ એકદમ બદતર પરિસ્થિતિ. અરે ચલો એ તો જવા દો. બાપુનગર અને નિકોલમાં આપને યાદ હશે કે એક સર્કલ છે, હું સર્કલનું નામ કદાચ હું ભૂલી રહ્યો છું, બટ એમાં દર વર્ષે પાણી ભરાય અને 7 કલાક પછી જ નીકળે, એવી પણ બાબત જોવા મળતી હોય છે. એટલે શૈશવભાઈ, જો જનતા ટેક્સ ભરતી હોય, પૈસા તો અત્યારે પાણીમાં જતા જ ને, એ જ પરિસ્થિતિ જોવા મળી છે અત્યારે તો. ટેક્સ તો આપણે ભરવો જ પડે, કેમ કે એના વિના આપણે ચાલવાનું નથી. આપણે ડાયરેક્ટ ટેક્સમાંથી ઇનડાયરેક્ટ ટેક્સ ને આ બધી એ ટેક્સી રમતમાં આપણે નથી પડતા. પણ જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર જે અત્યારે વાત ચાલી રહી છે, એક થોડીક મજાકિયા વાત છે અને લોકો એમ લખીને મોકલે છે કે સરકાર તરફથી એવી સૂચના છે કે અચાનક જો તમે વાહન ચલાવતા ક્યાંક રોડ આવી જાય તો ગભરાઈ ના જતા, જેથી કરી કે થોડાક સમય પછી તરત જ ખાડા ચાલુ થઈ જશે. એટલે આટલું બધું, અને આવા મેસેજીસ બહુ પ્રકારે ફોરવર્ડ થાય છે. તો
સરકારના જે અધિકારીઓ છે, પછી બીજું એક એવું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર કે તમને કેમેરા મૂકીને ફટાફટ તમને દંડ મોકલવામાં આવે છે, અને પેલા ચલાણો બધા હવે તો ઓનલાઈન થઈ ગયા છે, લોકોને કોકને 10 ને કોકને 20 ને એવા પેન્ડિંગ ચલાણો બોલે છે. તો શું રોડના ખાડા નથી દેખાતા અને અધિકારીઓને દંડ કેમ નથી થતો? એ પાસ કરનારા જે રાજકારણીઓની કમિટી બનેલી હોય છે તો એમને કેમ દંડ નથી થતો? આ શું ચાલી રહ્યું છે? એટલે પ્રજા પોતાની રીતે પોતાનો વિરોધ કરી જ રહી છે, અને સત્તા અને વિપક્ષ બંને જણાએ સમજવાની જરૂર છે. બંને ક્યાંક પોતાની ભૂમિકામાં ક્યાંક ઉણા ઉતરી રહ્યા છે. મને કોંગ્રેસ તરફથી મારે અપેક્ષા એવી હતી કે કદાચ એ લોકો ધરણા કરશે, રોડ રસ્તા ઉપર જઈને બેસશે કે આ ખાડા છે, એ ખાડા ઉપર કંઈક નવીન પ્રકારનું વચ્ચે કંઈક મુંબઈની અંદર કોઈ કંદર બીજું જે પેલા પક્ષના સિમ્બોલો મૂકતા હતા તે, એટલે આવા પ્રકારનું કોઈક નવીનીકરણ કંઈક કોંગ્રેસ તરફથી થાય અને ભાજપ એનો રચનાત્મક જવાબ આપે કે ભાઈ અમે આ પ્રકારે આ જે થયું છે અહીંયા અમે ખાડા પૂરી દીધા છે, આ જગ્યાએ ખાડા ના પડે એના માટેના અમે કંઈક આ પ્રિકોશન્સ લઈએ છીએ. આ વર્ષે અહીંયા ખાડો પડ્યો છે તો આવતા વર્ષે ત્યાં ખાડો ચોક્કસ નહીં પડે, એના માટેનું એક જવાબદાર જેને કહેવાય કે તંત્ર ઊભું કરેલું છે ને તંત્ર પાસેથી અમે કામ લઈશું. પણ અમારું કશું થતું જ નથી. જ્યાં ખાડો પડે છે ત્યાં દર વર્ષે પડે છે, વરસાદ પડવાનો છે આપણને ખબર જ છે. તો આ વરસાદ પડે એટલે ધોઈ જાય, કાંકરીઓ ખરી પડે અને પછી રેતી ઉડે. હવે જેવું ચોમાસું જશે એટલે કાંકરીઓ, રેતી, ધૂળ, પોલ્યુશન આ બધું રસ્તાનું બધું ચાલુ થઈ જવાનું છે. તો આપણને જે વસ્તુની ખબર છે 7 વર્ષથી, તો મને લાગે છે કે ભાઈ આપણે બેઠા બેઠા ચર્ચા કરીએ છીએ, તો આનો કોઈ ફળ ખરું, કઈ મતલબ ખરો? બંને મિત્રો પાસેથી આપણે જાણવા માંગીએ કે પ્લાનિંગ ને લઈને પણ સવાલ થાય ને આમાં. તો ટાઉન પ્લાનિંગ જેવી તો આપણે કોઈ વસ્તુ જ નથી ને. ટાઉન પ્લાનિંગ માટે તો આપણે પહેલેથી આપણે આઝાદી આવી ત્યારથી જ નક્કી એવું કર્યું છે કે પેલા રોડ રસ્તાની સ્કીમો બિલ્ડરોને સોંપી દેવાની, એટલે એ લોકો બિલ્ડિંગ ઉભા કરી દે, પછી આપણે રોડ બનાવવાના, પછી આપણે એ રોડ ખોદીને ગટર નાખવાની. એ ગટર નાખ્યા પછી આપણને ખબર પડે કે અહીંયા પાણી ભરાય છે, એટલે આપણે એના માટે સ્ટોમ વોટર લાઈન માટે ફરી રોડ ખોદવાના, અને રોડ એટલે રોડનું ખોદાણ ચાલ્યા જ કરે. લાઇટ, પાણી, ગટર, ઇન્ટરનેટ આ ઘણું બધું છે કે જેના લીધે રોડના બધું ચાલ્યા જ કરતું. રોડ તમામ વસ્તુઓ રોડ ઉપર, અને જે પાણી વહન કરતી હવે પેલી JNURM ની સ્કીમની અંદર એવું કંઈક આવેલું કે ભાઈ 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડે તો એ નીકળી જાય, નહીતર પછી તમારે ધીમે ધીમે રાહ જોવાની. હવે વરસાદની પેટર્ન બદલાઈ છે, આપણે વર્ષોથી કહીએ છીએ જ્યાં પડે છે ત્યારે એક ધારો ધપાધપ પડી જાય છે, તો એમાં ક્યાંક સુધારો કરવો પડે. ટાઉન પ્લાનિંગ વસ્તુ એવી છે કે પહેલા તમારે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી અને ટાઉન પ્લાનિંગ જેને ટીપી ખોલી એ કહેવામાં આવે છે, એની બદલે અત્યારે એવું નક્કી થઈ જાય ટીપીમાં ફલાણામાં કયો ઝોન પડ્યો, હવે એ ઝોનનો ભાવ વધી જાય એટલે પહેલેથી જ તમારે બાના ખાતો થઈ ગયા હોય, એની અંદર ઝઘડા ચાલુ થઈ જાય, બિલ્ડરોને બધું આપી દેવામાં આવે. એટલે આ પરાપૂર્વથી ચાલતી આવી પરંપરા છે. આમાં બંનેમાંથી એક પણ પક્ષ બાકી નથી ગુજરાત માટે, તો એવું કહી શકાય. સંજયભાઈ, ક્યાંક સવાલ એ થતો હોય છે ને કે ચલો એમ કે મેઘરાજાની તોફાની બેટિંગ તો ચલો જોવા મળે, ગ્લોબલ વોર્મિંગ તો આખો અલગ મુદ્દો છે, પણ જ્યારે કોર્પોરેશન, રાજ્ય સરકાર અને તેની સાથે કેન્દ્ર સરકાર બધી જ એક જ પક્ષની છે, અને વિપક્ષમાં તો તમે છો, અને વિપક્ષે તો જાહેર જનતાનો એક અવાજ બનીને સામે સવાલ પણ કરવો જોઈએ. તમે પણ સવાલ કરો છો, પણ એવું લાગે છે કે ના તરલ જ્યારે જાહેર જનતા ટેક્સના પૈસા તરલ આપી રહી છે, અને આપવાની જવાબદારી પણ છે, પણ સામે જે સુવિધાઓ મળવી જોઈએ એ મળતી નથી. બિલકુલ યજ્ઞેશભાઈ, સૌ પ્રથમ હું આપની ચેનલનો ધન્યવાદ આપું છું. બિલકુલ વિપક્ષ, મારા મિત્ર શશોભાઈને હું ધન્યવાદ આપીશ, એમને વિપક્ષ તરીકે મને કીધું. હું કેટલાય સમયથી, તમે 30 વર્ષથી, 2-5 વર્ષથી 10 વર્ષથી અમારી સત્તા હોય તો બરોબર છે, 30 વર્ષથી કોર્પોરેશન એમનું વિધાનસભા તમામ મુદ્દાઓ પર ડિબેટ ઉપર કઈક વાર આની પર મારા કોંગ્રેસના તમામ નેતાઓ વિપક્ષના એક ચેનલમાં આવો તો મીડિયાએ બતાવે છે. હવે તો મીડિયા કરતા ભાજપના નેતાઓ કહે છે રોડ રસ્તા ખાડાની વાત કરો. પહેલા તો કાંકરા પડતા, પછી ખાડા પડવા મળ્યા, હવે કુવા પડવા મળ્યા. વિપક્ષ શાળા માટે સતત આંદોલન. અમદાવાદ શહેરનો દાદા કે કાલનો હું દાખલો આખા ગુજરાતની અંદર, અમદાવાદ શહેરની આખા ગુજરાતનો એક પણ રોડ એવો નહીં હોય ત્યાં ખાડા ના હોય, ભૂવા ના હોય. હવે એના કરતા વિશેષ થયું સાહેબ, આ 10 વર્ષની અંદર 19 તો બ્રિજ તૂટી ગયા, અને આજનો તાજો દાખલો પુરાવા સાથે કહી શકું છું. આજે હું પુરાવા સાથે કહું, ચાગોદરની અંદર આવતો રોડ પર ગંદકી એટલી બધી, મેં પોતાની અંદર મારી ગાડીના નંબર સાથે ખાડા બતાવું, તેની પબ્લિકના મેં વિડીયો લીધા છે. કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કે વિપક્ષ શું કરે છે,
એક વિપક્ષની જવાબદારી સાથે હું પુરાવા સાથે કહી શકું છું, આજની તારીખમાં આજની તારીખમાં એ જે રોડ બતાવું છે મારા પોતાના પુરાવા સાથે, ગાડીના રોડના અને પબ્લિકનો વિડીયો બતાવીશ કે તેની લોકલ જનતા છેલ્લા કેટલાય સમયથી લાખો રૂપિયા શું ટેક્સ અમે આના માટે ભરીએ. વિપક્ષ અવાજ ઉઠાવે છે વારંવાર, અને એક જગ્યાએ હોય તો બરોબર, પણ કોઈ જગ્યાએ હોય નથી. આ તમારા જો એકી એક જગ્યાના પુરાવા હું આપી શકું છું, એકી એક જગ્યાના. આજનો જ આ ચાગોદર હાઈવેનો બીજ, અમદાવાદ શહેરનો નહીં, ચાગોદર હાઈવે સાહેબ, હું પોતે ત્યાંથી વારંવાર નીકળું છું, વારંવાર જનતા અને તેની લોકલ જનતાનો વિડીયો પણ હું બતાવી શકું આજની તારીખમાં. આ તમે જો આ મારા મોબાઈલમાં મેં પોતે કેચ કર્યું. કેમ કઈ વિપક્ષ તો હંમેશા માટે લડવાના, અમે માત્ર ઉત્સવો તાઇફાઓ નહીં કરીએ. કેમ આ ટેક્સના રૂપિયા હું દર મહિને, આજે અમારા વખતે 100 રૂપિયા ટેક્સ લેવાતો હતો, આજે સાહેબ 1,047 રૂપિયા પરમદાર મેં પોતે એડવાન્સ ટેક્સ ભર્યો છે. કે હું જનતાનો અમે એક જવાબદારી વ્યક્તિ છે, અને વિપક્ષ હંમેશા અવાજ ઉઠાવે છે, પણ કઈ જગ્યાએ કોઈ જગ્યાએ બાકી રહ્યો હતો. પહેલા તો કહે છે કે રોડ સત્તાપક્ષ 100% સાહેબ ઉત્સવ તાઇફાઓમાંથી બહાર નીકળ. તમે જો તમામ ચેનલો વિપક્ષો આખા ગુજરાતમાં કાલે જ અમદાવાદ શહેરના પ્રમુખશ્રીએ આખા અમદાવાદ શહેરની અંદર એક એરિયાઓ નતો કે તમામ વિપક્ષ નેતાઓ માર્કેટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નહીં પણ ઓફિસોમાં જઈને કમિશનને જે ઓફિસર હોય અધિકારી એના સ્થાનિક ઓઢવ, રખિયાલ, ગોમતીપુર તમામ વિસ્તારો 48 વોર્ડની અંદર કોંગ્રેસના આગેવાનો પ્રમુખે સાથે એ લોકોના અધિકારીઓને આલ્યું છે કે જો આ તમે એસી ચેમ્બરમાંથી બહાર નીકળો, માન્ય મેયરશ્રીને બતાવો, માન્ય કમિશનર સાહેબને બતાવો. અને હું આપના સમક્ષથી આજે પણ વિપક્ષ તરીકે કહેવા માંગુ છું, અમદાવાદના કમિશનર સાહેબ એક પણ 48 વોર્ડમાં રાઉન્ડ લીધો બતાવો. અને ઠેર ઠેર ભૂવા છે, ઠેર ઠેર ખાડા છે સાહેબ. હવે એટલો બધો વિકાસ થઈ ગયો છે, હદ બાદ વિકાસ. એને કહું છું આટલા બધા બીજ તૂટી જાય. હવે આના માટે સવાલ એ છે કે ના ચલો સત્તા પક્ષ અત્યારે એમ કે ને જાહેર જનતાને જ્યારે મળવા માટે જાય છે. સંજયભાઈ એક કિસ્સો પણ એવો આવ્યો હતો કે શૈશવભાઈએ પણ કદાચ જોયું હશે કે સત્તા પક્ષના એક કોર્પોરેટર એમને મળવા ગયા હતા, ભાઈ તમારા ત્યાં અત્યારે કેવા પ્રકારનો માહોલ છે, તો ત્યાં જાહેર જનતાએ કે ભાઈ તમે આવશો નહીં, કારણ કે અહીંયાની શું પરિસ્થિતિ, જ્યારે આવવાનું હતું ત્યારે તો તમે આવતા નથી ને એમને અત્યારે તો તમે ટાઈમપાસ કરવા માટે આવો છો, એવો ક્યાંક અત્યારે સવાલ કરવામાં આવતો હોય છે. નિલેશભાઈ, સત્તાપક્ષ અને એમ કહેવાય ને આ તમે પેલું ડબલ એન્જિનની સરકાર કહો છો, આ તો ટ્રિપલ એન્જિન છે સાહેબ. કોર્પોરેશન તમારી, રાજ્ય સરકાર તમારી, કેન્દ્ર સરકાર તમારી, તો હવે સુવિધામાં કેમ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ? નહીં, ચોક્કસથી યજ્ઞભાઈ આપની વાત સાચી છે કે આપણે શરૂઆત જે પ્રસ્તાવના બાંધી કે જનતા જે કામ કરે, જનતા ટેક્સ ચૂકવે છે, તો જનતા માટે સરકાર છે, પાર્ટી છે, જનતા માટે તમે મીડિયા છે, વિશેષજ્ઞ છે, આપણા વિપક્ષના બંધુ પણ બેઠા છે. એમને જે ફોટા બતાવ્યા છે, હું ક્યાંક કોઈ જગ્યાએ એને ડિક્લાઇન નહીં કરું કે સ્વાભાવિક છે કે વરસાદમાં ભારે વરસાદ પડતો હોય. હવે રોડ રસ્તા ટેક્સની વાત કરી મારા મિત્રએ, તો જે તે સમયમાં 100 રૂપિયા ટેક્સ લેવાતો હશે, પણ આજે એ પગાર કોર્પોરેશનના, આજે તમે જુઓ કે કોર્પોરેશનના પગારો વધ્યા, કોર્પોરેશનની આવક માત્ર કંઈક ટેક્સ ઉપર નથી. આપણને બધાને ખબર છે કે ટેક્સ અમુક લોકો નથી ભરતા. વ્યવસાયમાં આપણે સેલ કોર્પોરેશન મારતી હશે, પણ એક પણ રેસિડન્સમાં જો ટેક્સ બાકી હોય ને યજ્ઞભાઈ, તો એક પણ ઘર જ્યારે કોઈનું ટેક્સ બાકી હશે ને તો વ્યાજ ચડતું હશે પણ સેલ નથી મારતા. એટલી વાત ઓપન છે. ટેક્સ સ્વાભાવિક છે કે બધા લોકો ભરે છે, એ ટેક્સની ઇન્કમ ઉપર રાજ્ય સરકાર કે તંત્ર કામ નથી કરતું. આવક સમજી લો કે તમે 1500 કરોડની આસપાસ કે 1600 કરોડ આપણે થોડા વધારે કરીએ, પણ કોર્પોરેશનનું તમે જયારે આઈટીઆઈ માંગો છો કે ત્યારે એનું પત્ર નીકળે છે ત્યારે 2200 કરોડ જ આવક છે. તો માત્ર ટેક્સ કે બીજા કોઈ લાભોથી કોર્પોરેશન નથી. રાજ્ય સરકાર, દિલ્હી સરકાર એને સમર્થન આપે છે, વર્લ્ડ બેંક એને લોન આપે છે. આ બધી ઘણી બધી એવી ફોર્મેટથી ચાલતી હોય. હવે મુખ્યમંત્રી શ્રીએ રોડ રસ્તા અને ખાડાને લઈને ગંભીર સૂચનો કર્યા અધિકારીઓને, જે સચિવો હોય કે ધારાસભ્ય અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુધી એ વાત પહોંચી. હું આપને કહીશ કે આ ગઈકાલનો પેપરનો અહેવાલ મારી પાસે છે, તો
તો ગઈકાલે જે પેપરમાં આવ્યું ને એના આંકડા કહું કે 14,000 થી વધારે ખાડા યજ્ઞભાઈ એ ખાડા પૂરાય, માઇનોર પેચ વર્ક હતું એ 51% ઉપર પહોંચી ગયું અને 183 જે રોડ ખાડા રસ્તા પડે એને ડાયવર્ઝન આપવા આવ્યું અને કામ મુખ્યમંત્રીના સૂચનાથી યુદ્ધના ધોરણે આવું લખવામાં આવ્યું છે કારણ કે બધાને દોડાયા છે. મુખ્યમંત્રી શ્રી પોતે આને ગંભીર નોંધ લીધી હતી કે ત્યારે જાગવાનું નિલેશભાઈ નહીં. મુખ્યમંત્રી જો હું આપને કહું કે રોડ રસ્તા ખાડા ખરેખર મારા મિત્રએ જે ફોટા બતાવ્યા એ ફોટા કદાચ એ કર્ણાટકમાં પણ હોય, કેરળમાં પણ બધી જગ્યાએ વરસાદ સર્વત્ર છે ને વરસાદ જ્યારે રોડની જે માવજત હોય કે ટ્રાફિકનો વધારે ભારણ હોય, વાતાવરણ કે તડકો વધારે પડે, ગુજરાતમાં વરસાદ વધારે પડે, ઠંડી પણ અમુક આપણે સાબરકાંઠા વધારે પડતી હોય, પણ જ્યારે ટ્રાફિકનું ભારણ વધતું હોય, હેવી વ્હીકલો વધારે થતા, હાઈવે ની વાત કરીએ તો હાઈવેમાં આપણને ખબર છે કે ભાઈ હવે ટ્રાફિક વધી ગયો છે પોપ્યુલેશનના લીધે. આપણે રોડ નવા નિલેશભાઈ ટ્રાફિકનું ભારણ વધશે, બધું થશે, પણ મારો ખાલી એક જ સવાલ છે કે તમે જે રોડ રસ્તા બનાવો છો આટલા ફટાફટ તૂટી કઈ રીતે જાય છે? ચલો હું બીજું ક્યાંયની વાત નથી કરતો, હું આજની જ વાત કરું. અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં જ રથયાત્રા પૂરી થઈ. આપણે રથયાત્રાના રૂટ ઉપર બહુ જ જે જ્યાંથી રથ નીકળતા હોય એ તમામ રોડ રસ્તાનું જે રિસર્ફેસિંગ કરી દેવામાં આવતું હોય છે. સાહેબ આજની જ વાત કરું તો આજે જે જમાલપુર સહિત અન્ય એવી જે જગ્યાઓ જ્યાંથી રથ પસાર થયા હતા, હું બીજા કોઈની વાત નથી કરતા, આપણે બીજું બધું જવા દો, આખું ગુજરાતમાં બધું સારું છે અત્યારે આપણે એવું કહી નાખીએ, પણ આ રથ જ્યાંથી પસાર થયા હતા ને એ રોડ રસ્તા અત્યારે તો ધોવાઈ ગયા છે કે રથયાત્રા પૂરી થઈ ને એ રોડ રસ્તા જોડે જોડે ધોવાઈ ગયા. એટલે નિલેશભાઈ કામગીરી કરવામાં આવે છે અને દર વખતે આવું થાય છે નિલેશભાઈ, એ જ્યારે સીએમ ઓર્ડર આપે ને પછી જ અત્યારે તો અધિકારીઓ જાગતા હોય છે. નહીં કદાચ રોડ રસ્તા અને મેં આપણે કહ્યું કે વરસાદ હવે અવિરત વધતો જાય છે અને આના લીધે કામગીરી પણ ચાલુ વરસાદમાં પણ આપણે જોયું હશે કે કદાચ કર્મચારીઓને જેવો સમય મળે છે, જેવો ટ્રાફિક ઓછો થાય છે તો એ કામગીરી તમે ક્યાંક જોતા હશો. મારી જોડે આંકડો છે કે ભાઈ 14,169 ખાડાઓનું જે હતું એમાંથી 9,000 એટલે કે 70% કામ પૂર્ણ થઈ ગયું છે. ગઈકાલના પેપરના અહેવાલની હું આપને વાત કરું, પેચ વર્કની વાત કરીએ તો 40% થી વધારે એટલે 35-40% બાકી રહ્યું હશે. એટલે રાજ્યભરમાં વરસાદ આપણને ખબર છે કે ડેમ ઓવરફ્લો થતા હોય, જ્યાં નદીઓમાં પૂર આવતા હોય, એ માર પડતો હોય, રસ્તા ઉપર પડતો હોય. 14,169 ખાડા ગુજરાત ખાતે છે કે અમદાવાદ ખાતે છે? ગુજરાતની મેં સમગ્ર વાત કરી કે અધિકારીઓ એસી કેબિનમાં ના બેસી રહેતા હોય, એ બધાને ખબર છે. આ તો આપણું એક છે કે 100% કયો અધિકારી માનતા હોય, જે ચૂંટાયેલા પ્રતિનિધિ યજ્ઞભાઈ 10 સેકન્ડ કે ચૂંટાયેલા પ્રતિનિધિને ક્યારેય જે વોટ આપ્યા હોય જ્યારે એ રિપોર્ટ કાર્ડ લઈ જતો સરકારનો પ્રતિનિધિ જે ચૂંટાયેલા હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટ, એને એવું ક્યારેય એના મનમાં એવું ના હોય કે હું પ્રજાનું ખરાબ કરું. ક્યાંય કોઈ જગ્યાએ અધિકાર અમે એવું નહીં કહેતા કે ના એ લોકોને એવું કઈ હોય એમ, પણ કામ કરો તો પ્રોપર કરો. બીજી બાજુ જાય છે, હું એ જ કહું છું. શૈશવભાઈ જી કઈ કેવું છે આપણે? મારે કેવું છે અત્યારે કોંગ્રેસ અને ભાજપના બંને મિત્રોને કેવું છે. કોંગ્રેસના મિત્રોને અત્યારે જાણ થઈ હશે કે 14,169 ખાડા છે આખા ગુજરાતમાં, અત્યારે ઓફિશિયલ આંકડો છે. હવે અહીંયા વાંક કોંગ્રેસ નો આવે, કેમ 14,169 ખાડા જ અમને ખબર છે, બાકીના ખાડાની જે કઈ અરજીઓ છે એ વિપક્ષ તરીકે કોર્પોરેટર બ્રિટનની અંદર છે ને જેમ જે તે વિસ્તારના સાંસદ હોય ને એની પાછળ શેડો સાંસદ હોય, કોર્પોરેટર હોય એની પાછળ શેડો કોર્પોરેટર હોય, વિપક્ષ એનો પોતાનો જે હારી ગયેલો ઉમેદવાર હોય ને એની પાછળ પડેલો હોય. હવે આ જગ્યાએ ખાડા છે, સપોઝ લેટેસ્ટ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે વેજલપુર મુકામે કેટલાક ખાડા, તો જે હારી ગયા હતા કોંગ્રેસના મિત્ર એ લોકોએ ખાડાની અરજીઓ કેટલી કરી. આજે આ 14,000 આંકડો જો કોંગ્રેસ ખરેખર અરજીઓ કરતી હોત ને તો આજે ભાજપના મિત્રએ જે 14,169 આંકડો આપ્યો ને એ કદાચ 14 લાખનો આવી ગયો હોત અને સરકારની આંખ ખુલી ગઈ હોત કે 14 લાખ ખાડા છે. આજે તમે મોરચા કાઢો, આ કરો, તે કરો, બધું ઠીક છે, પબ્લિકને અવેર થાય કે ભાઈ ખાડા છે અને તમે કંઈક કામ કર્યું, પણ હકીકતે તમે એટલી એપ્લિકેશનો, તમે એટલા ફોટા પાડીને એની સાથેની એપ્લિકેશનો, 14 લાખ એપ્લિકેશનો કોંગ્રેસ તરફથી કેમ ના ગઈ કે આ 14 લાખ ખાડા છે? એટલે વાંક અહીંયા કોંગ્રેસનો આવ્યો. હવે નંબર 2 કે ભાઈ આટલા વખતથી ભાજપ સરકારમાં છે, ખાડા પુરાય છે, વરસાદ એવો નથી વધી ગયો, અમદાવાદ ચેરાપુંજી નથી થઈ ગયું.
સાચી વાત છે. ઓન ધ કોન્ટ્રી ચેરાપુંજીમાંથી પણ વરસાદ ઓછો થઈ ગયો છે. વરસાદ પડવાની ખાલી પેટર્ન બદલાઈ છે. અમદાવાદની અંદર જે 44 ઇંચથી લઈને 64 ઇંચ, બહુ તો 100 ઇંચ વરસાદ પડશે, એનાથી વધારે નહીં પડે. હવે પેટર્ન બદલાઈ છે કે એક સામટો તમારે 8-10 ઇંચ પડી જાય છે, એની અંદર રસ્તા ધોવાઈ જાય છે, તમારો પૂરેલો ખાડો છે એ કેમ જતો રહે છે. અચ્છા, આ જ વરસાદ જયારે એક્સપ્રેસ હાઈવે ઉપર પડે છે, નેશનલ એક્સપ્રેસ હાઈવે નંબર 1 બરોડા જઈએ છીએ, ત્યારે બહુ મોટો પેચ, તમને દરેક બાજુ રસ્તા મળે છે, રસ્તાની વચ્ચે ખાડા મળે છે, જ્યારે સિટીની અંદર ખાડાની વચ્ચે તમને રસ્તો મળે છે. આ બે પરિસ્થિતિનો ફરક કેમ છે? શું આપણે થૂકના સાંધા લગાડીએ છીએ, થૂક લગાડીને કરીએ છીએ, કે આમાં ડામર વપરાય છે ખરેખર? જો ડામર વપરાતો હોય તો હવે અત્યારે એવી કોઈ ગરમી છે નહીં કે ડામર ઓગળી જાય. 45 ડિગ્રી ટેમ્પરેચર હવે કોઈ સંજોગોમાં આવનારા 3-4 મહિના કે દિવાળી પૂરી નહીં થાય ત્યાં સુધી બી થવાનું નથી. પછી આપણે શિયાળો છે તો ડામર ઓગળે ક્યાંથી? ડામર અંદર પૂરો નખાતો નથી, એટલે કાંકરીઓ છૂટી પડી જાય છે. આ બહુ સાદું અમારું એક જનતા તરીકેનું અમારું ઓબ્ઝર્વેશન છે. પેલું આપણે કહીએ ને કે ગોળ નાખો ને એટલું જ ગળ્યું થાય. જો તમારે સુખડી બનાવવી હોય તો એનો પાયો સરખો કરી અને અંદર ગોળ વધારે નાખવો પડે. આપણે કરવું છે કંસાર અને થઈ જાય છે થૂલું. એટલે આનો સ્વીકાર, ખાડાનો જેમ સ્વીકાર કર્યો એમ ભાજપના મિત્ર કરે કે આ કંસાર કરવા જઈએ છીએ થૂલું થઈ જાય છે, આની ઉપર અમે ધ્યાન આપીશું. અને કોંગ્રેસના મિત્ર એમ કે અમે મોરચા કાઢીશું, એ બધું કરીશું, પણ સાથે સાથે એક જે કઈ ઉમેદવાર જે કઈ ઇલેક્શન ની અંદર ઉભેલા એ બધા 10-10 ખાડાના ફોટા અને એની સાથેની એક લેખિત એપ્લિકેશન દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગ્રામ પંચાયત કે જ્યાં કઈ છે ખાડા, એમાં અમે ઇન્વર્ટ કરાવીશું ને ઇન્વર્ટ પાછળ શું થયું અને નહીં થાય તો એની અમે આરટીઆઈ કરાવીશું. તો આ પ્રકારનું કોઈ રચનાત્મક કામ બંને મિત્રો ભેગા થઈને જો કરે તો કદાચ અધિકારીઓ ના કાઢતા હોય. અને જે આ 14,000 નો જે આંકડો આવ્યો છે શૈશવભાઈ, એ ઘણો ઓછો થઈ જાય. એ 14 લાખ થઈ જાય, કહું છું એકવાર 14 લાખ થઈ જાય પછી આવતા વર્ષે તો નહીં આવે. હા, બિલકુલ સાચી વાત છે. બિલકુલ આવે. ચલો આ 2025 કાઢી નાખ્યું, ચલો સુખે દુખે જે કઈ બધા ભેગા થઈને હમણાં નોરતા આવશે, દિવાળી આવશે, આપણે પાછી એમાં કઈક બીજી ચર્ચાઓ કરવા ભેગા થઈશું. આપણે દાડાના તો દુકાળ છે જ નહીં, પણ એની સાથે વસ્તુ એ છે કે રચનાત્મક બંને બાજુથી કામ થશે તો જ આનો કોઈક રસ્તો નીકળશે. આમાં બિલકુલ બેઠા બેઠા કશું કરવું નથી અને પછી આવું ચાલ્યા કરે છે, ઘણું બધું કરે છે. સંજયભાઈ છૂટા થઈ જઈએ. જી સંજયભાઈ, આમાં ક્યાંક સવાલ એ જ છે કે જે રીતે નિલેશભાઈએ કહ્યું કે ના, અધિકારીઓ પણ અત્યારે બેસી રહેતા નથી, કાર્ય કરે છે. હું ના નથી પાડતો, કાર્ય કરે છે, અમે પણ જોયું છે. નિલેશભાઈ, એક અમે વિડીયો જોયો હતો કે ચાલુ વરસાદ હતો ને ત્યાં જતા તો પેલું કે ને રોડના પેચવર્કનું કામ ચાલતું હતું. હવે જે વરસાદ અત્યારે ખાડો જે પૂરો છો પછી વરસાદ આવે ત્યાં તો નીકળી જતું હોય છે, અને તમે ચાલુ વરસાદ અત્યારે પેચવર્ક કરતા હો ત્યારે પણ સવાલ થતો હોય છે. સંજયભાઈ, આપ શું કહેશો જે પ્રમાણે નિલેશભાઈ કહી રહ્યા છે કે અમે કાર્ય કર્યું છે અને અમે કરીશું આગળ પણ, જાહેર જનતાને કોઈ તકલીફ નહીં પડવા દઈએ? શું લાગે છે કે આ પ્રકારની કોઈ કામગીરી થશે તેમ? મારી દ્રષ્ટિએ જો નિલેશભાઈ આવું કહેતા હોય તો આપણે અભિનંદન આપીએ. વિપક્ષ તરીકે અમારે ખાલી એ લોકોના માસલા ધોવા ને સારા કામની અમે કદર પણ કરીએ છીએ. બિલકુલ. પણ સાથે સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી કહેતા હોય, મારા સરસોભાઈ મને કીધું વિપક્ષ તરીકે, તમે જો છેલ્લા 30 વર્ષની અંદર આખા ગુજરાતની અંદર એક પણ એરિયા રાજ્યની અંદર શહેરોની અંદર વિપક્ષનો રાજકોટ હોય, ધારો કે મોરબી હોય, આજે મોરબીના દાખલો આપો લલિત કટરના આખો ઘેરાવો કર્યો ઓફિસે સાહેબ. મહેસાણાની જો તમે કલોલ નગરપાલિકા જો, અમદાવાદ શહેરની અંદર વિપક્ષ નેતા શહેજાદ ખાન સાથે વારંવાર રજૂઆત માન્ય કમિશન એક મુદ્દે, જ્યારે રોડનો ભ્રષ્ટાચાર હોય, સ્કૂલનો ભ્રષ્ટાચાર હોય, પેપર ફૂટી ગયાના ભ્રષ્ટાચાર હોય, ભારતીય જનતા પાર્ટીના એક નહીં પણ આવડા મોટા લિસ્ટ સાથે કહી શકું એક કુંભારમાં ભારતીય જનતા પાર્ટીની સામે વિપક્ષ મજબૂતાઈથી અવાજ ઉઠાય. સાહેબ તમે જો આજે 30 વર્ષથી અમારી જોડે સત્તા નથી, છતાંય કોંગ્રેસનો સૈનિક આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે સતત ઝૂઝવી રહ્યો છે. 30 વગર સત્તાએ લડવું ને એ આજ મારા કોંગ્રેસના સૈનિકનું સેલ્યુટ નું સલામ કરું છું. એપ્લિકેશનો કેટલી સાહેબ? લેખિત એપ્લિકેશન આરટીઆઈઓ કેટલી? અરે પુરાવા આપું સૌદાભાઈ, હજુ 15 દાડા પહેલા જ અમદાવાદ તમે કેમ નથી લઈ જતા સત્તા પક્ષને? તો કહું બતાવું પુરાવા આપું. અવરજ અમને ગયા હજુ 15 દાડા પહેલા જ તમે જોઈ જજો વારંવાર ઓઢવના ભ્રષ્ટાચાર, ફ્લેટ તૂટ્યા બાબતમાં હોય
કે ખારીકર કેનાલ બાબતમાં હોય કે રોડ રસ્તા માટે હોય. એક સેકન્ડ મને બોલવા દેજો સાહેબ. સરસોભાઈનો મસ્ત સવાલ કીધો, એમને હું ધન્યવાદ આપી નિષ્પક્ષ તરીકે, કોંગ્રેસ તરીકે, વિપક્ષ તરીકે કે પણ વિપક્ષ તરીકે હું મારા વિપક્ષના નેતા સૈયદ ખાનને ધન્યવાદ આપીશ. 24 કોર્પોરેટરના કાફલા સાથે અમદાવાદ શહેરના માન્ય કમિશનર સાહેબને મેયરશ્રીને મળવા કીધા. સાહેબ એ લોકો એમને મળવા પણ નથી લીધા. આ દિવસ અમે પુરાવા સાથે ગઈ ડિબેટમાં બોલ્યો તો, અગોની ડિબેટમાં એટલે ક્યાંક સત્તા પક્ષ અત્યારે સાંભળતો નથી તેવો અત્યારે તમે એક આક્ષેપ કરી રહ્યા છો. સંજયભાઈ, હું આપને રોકવા માંગુ છું, મારી જોડે થોડોક સમય ઓછો છે, હું આપને રોકવા માંગુ છું. નિલેશભાઈ, જ્યારે સીએમ ટકોર કરે પછી જ શું અત્યારે સત્તા પક્ષ અને તેની સાથે અધિકારીઓ જાગતા હોય છે? શું સીએમ ની ટકોરની રાહ જોતા હોવ છો નિલેશભાઈ? નહીં, સીએમ ની ટકોર એવી નહીં. હું આપને કહી રહ્યો છું કે જે રીતે મારા મિત્રએ કીધું કે ભાઈ 30 વર્ષથી સત્તા નથી, તો સત્તા કેમ નથી એનું મનોમંથન કરે, ચિંતન કરે. અમે કઈ પરાણે એમની ખુરશી નથી લીધી. નિલેશભાઈ, મેં જે સવાલ કર્યો છે એનો જવાબ આપી દેજો, મારી જો થોડોક સમય ઓછો છે એટલે. નહીં, એની કોઈ રાહ જોવાની ના હોય. મેં આપને કહ્યું કે તરત મુખ્યમંત્રી જો આ રીતની ગંભીર નોંધ લેતા હોય તો સરકારની ઈચ્છા શક્તિ હોય કે જેને વોટ મળ્યા છે તો એ ક્યારેય રસ્તા ના તોડે. અધિકારીઓએ ક્યાં કોઈ જગ્યાએ ગુણવત્તાયુક્ત કામ ના કરેલું હોય તો એનો કાન પકડવાનો સરકારનો આશય હોય છે. કારણ કે જનતાએ જે ટેક્સ ભરેલા છે, જે રીતે સરકારને જે કમિટમેન્ટ આપેલું, નેક્સ્ટ યર એમ નહીં, તો સરકારની પૂરી જવાબદારી આવતા વર્ષે પછી આ ડિબેટ નહીં કરવી પડે ને મારે. અધિકારીઓ એમને આવતા વર્ષે મારે આ ડિબેટ નહીં કરવી પડે એટલે નિલેશભાઈ. નહીં, હું આપને કહું કે ટેક્સાસમાં પૂર આવ્યું. મારા મિત્રએ કદાચ શૈશવભાઈ કદાચ પેલા હિમાચલના ન્યૂઝ વાંચ્યા હોય કે ત્યાં વાદળ ફાટ્યું, 83 જણા મરી ગયા અને 300 કરોડનું નુકસાન થયું. એટલે વરસાદ તો સમગ્ર વિશ્વમાં છે, પણ વરસાદની સામે ટકાઉ જે ગુણવત્તાયુક્ત રોડ બનાવવા જોઈએ એની પર પણ હવે વ્હાઇટ ટોપિંગ હોય, રોડ મિક્સ હોય, આ રીતની ટેકનોલોજીઓ ધીરે ધીરે લાવી રહ્યા છે. 100% થોડી વાર લાગશે કે ડામરવાળા રસ્તા. ચાલો, ઓકે, એટલે હવે જોવાનું. ઓકે, એ કામ કરી રહ્યા છે. ઓકે, તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેવી રીતનું કાર્ય થશે. સંજયભાઈ, શૈશવભાઈ અને નિલેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, સવાલ પણ અત્યારે એ જ આવીને ઊભો રહી ગયો છે કે રોડ ધોવાઈ ગયા. રાજ્ય સરકારને પણ સવાલ થાય છે, તંત્ર પણ અત્યારે ક્યાંક સવાલથી ઘણું બધું જે ભરાઈ ગયું છે. કારણ કે જાહેર જનતા જ કે છે હવે તો, જ્યારે અધિકારીઓ ત્યાં જતા હોય છે તો ત્યારે જાહેર જનતા કહે છે ભાઈ આવું કેમ આ પ્રકારની પરિસ્થિતિ, જ્યારે કરવાનું હતું ત્યારે તમે કર્યું ને યોગ્ય ને અત્યારે અમારે ભોગવવાનો વારો આવે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે જાહેર જનતા જ્યારે આ બધા પ્રકારના જે પ્રશ્નો કરતી હોય ત્યારે હવે યોગ્ય રીતે કામગીરી આગામી સમયમાં ક્યારે હાથ ધરવામાં આવશે. આજના જરૂર કાર્યક્રમ અમને આપશો. નમસ્કાર.